આજે આપણે કથા હોય સત્યનારાયણ ભગવાનની ત્યારે પણ અને કોઈ પણ પ્રસંગોમાં આપણે શુભ પ્રસંગોમાં મહાપ્રસાદ બનાવતા હોય એ મહાપ્રસાદ બનાવીને તૈયાર કરીશું. તો એના માટે મેં અહીંયા 1 વાટકી સૂજી સામે એટલું જ ઘી અને એટલી જ ખાંડ લીધી છે. પરફેક્ટ મેજરમેન્ટ માપ સાથે હું બધી જ વસ્તુ તમને કહીશ. તો વિડીયો ખાસ છેલ્લે સુધી જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુક પરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો, જેથી રોજ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. હવે આપણે મહાપ્રસાદ બનાવતા હોઈએ તો 1 વાટકી સૂજી સામે કેટલું દૂધ લેવું, તો જે વાટકીથી તમે સૂજી રવો લીધો હોય એ જ વાટકીના માપથી આપણે 3 વાટકી દૂધ લેવાનું છે, એટલે કે રવાથી દોઢું લેવાનું છે. 1 વાટકી સૂજી અને સામે 3 વાટકી દૂધ. હવે દૂધને આપણે ગરમ કરવા મૂકી દેવાનું. તો વાટકી માપી અને જે પણ વાસણ તમે લેતા હોય એ બધું માપી અને પછી ગરમ થવા મૂકવું. થોડું મેં કેસર નાખ્યું છે, બિલકુલ ઓપ્શનલ છે, તમારી ચોઈસ હોય તો નાખવાનું, નહીંતર સ્કીપ પણ કરી શકાય. હવે આપણે દૂધ સાઈડમાં બીજા ગેસ ઉપર ગરમ મૂકી દીધું છે અને અહીં આપણે સૂજીને શેકીશું. તો ઘી છે એ પેનની અંદર આપણે નાખી દઈશું. ઘીની ફ્લેમ અત્યારે મેં મીડિયમ ટુ હાઈ રાખી છે વચ્ચેની, અને થોડો એવો સૂજી નાખી ઘીમાં અને આપણે ચેક કરી લેવાનો. તો જો આ રીતે ઘી ગરમ થઈ ગયું હોય અને સૂજી નાખીએ અને ઉપર તરત તરી અને બબલ્સ મળવા માંડે તો આપણે સૂજી નાખવાનું, ઠંડા ઘીમાં નાખવાનો નથી. આ રીતે સૂજી તમે જ્યારે મહાપ્રસાદ બનાવશો ને બહુ જ સરસ એવો બનશે, એકદમ પરફેક્ટ બનશે. હવે નાખી અને તરત આપણે ચલાવતા રહીશું. તો અત્યારે ઘી છે એ સૂજી ચૂસી લે છે. પછી જે રીતે શેકાતો જશે ને કલર પણ ચેન્જ થઈ જશે અને ધીમે ધીમે કરીને ઘી સેપરેટ થઈ જશે. એકદમ તાજું ઘી ઉપર દેખાશે કે જે તમે અત્યારે નાખ્યું ને એવું જ. થોડી વાર પછી તમે જોશો તો હવે ઘી છે એ છોડવા લાગ્યું છે, યાની કે આપણો સૂજી છે એકદમ સરસ રીતે શેકાવા લાગ્યો છે. તો ધીમે ધીમે કરીને એકદમ તાજું ઘી હોય ને એવું જ ઉપર આવી જશે અને સૂજીનો કલર બદલાઈ જશે, રેડીશ ઉપર થઈ જશે, શેકાઈ જશે ને એટલે બધું સરસ. તો અહીંયા તમે જુઓ હવે ઘી છે ને એ ઝાઝું છૂટું પડી ગયું છે, એકદમ સરસ અને ચોખ્ખું ઘી નીકળી આવ્યું છે બહાર. હવે આપણે ગેસની ફ્લેમ છે ને લોટ કરી દેવાની છે, કેમ કે જ્યારે દૂધ નાખીએ ને તો વધારે ફ્લેમ હોય ને તો તરત આપણો હાથ દાઝવાની શક્યતા રહે. એટલે આપણે અત્યારે ઘી છૂટું પડી ગયું છે, કલર પણ બદલાઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ સાવ લો જ કરી દઈશું અને ત્યાર પછી આપણે ગરમ દૂધ એની અંદર નાખીશું. તો અત્યારે તમે જોઈ શકો છો ઘી એકદમ સરસ રીતે બધું તાજું આપણું નાખ્યું હતું એવું જ છૂટું થઈ ગયું છે અને સૂજી શેકાઈ ગયો છે, એનો કલર પણ તમે જોઈ શકો છો ચેન્જ થઈ ગયો છે. હવે આપણે દૂધ નાખી દઈએ. તો એકસાથે તમે દૂધ નહીં નાખી શકો, કેમ કે દૂધ નાખશો ને તરત જ ઉતરશે, એટલે થોડું થોડું કરીને બે નાખી દેવાનું, જેથી આપણો હાથ વળવા નહીં. સૂજી જાજો હોય, ગેસની ફ્લેમ હાઈ હોય તો તરત જ ઉપર આપણને ગરમ લાગે અને દાઝવાની શક્યતા રહી જાય. એટલે થોડું માપે કરીને દૂધ નાખી તરત લઈ લેવાનું, જેથી હાથ આપણો દાઝે નહીં. અને દૂધ નાખી અને આપણે આ રીતે ચલાવતા રહીશું. ગેસની ફ્લેમ મેં લો ટુ રાખી છે, લો ટુ મીડિયમની વચ્ચે જ. હવે ધીમે ધીમે થશે તો દૂધ થોડી વારમાં જ 4 મિનિટ જેવો સમય ના થાય ત્યાં બધું દૂધ છે ચૂસાઈ જશે અને સૂજી ઘાટો થઈ જશે. તો મેં અહીંયા જોઈ શકો છો હવે એકદમ ઘાટો થઈ ગયો છે. તો ધીમે ધીમે કરી અને આપણે હવે સૂજી આપણો મહાપ્રસાદ કેવી રીતે રેડી થાય એ હું તમને બતાવીશ. લાસ્ટ સુધી ખાસ જોજો. આ રીતે દૂધ ચૂસાઈ જાય અને આપણો સૂજી ઘાટો થવા માંડે મહાપ્રસાદ, પછી આપણે એની અંદર ખાંડ નાખી દેવાની છે. ખાંડ નાખશો ને એટલે થોડી વારમાં ખાંડ મેલ્ટ થઈ જશે અને ફરી ઢીલો લાગશે તમને. તો અહીંયા મેલ્ટ થઈ ગઈ છે સૂજી, તમને જો આ રીતે લાગશે, પણ તો હજી આપણો બન્યો નથી. એને આપણે લો ફ્લેમ ઉપર સાઈડમાં રાખી દઈએ. અહીંયા મેં ડ્રાયફ્રૂટ લીધા છે, થોડું ઘી લીધું, એની સાથે બદામ, કાજુ અને કિસમિસ નાખી દીધા છે. એને કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકી લઈ. હવે તમારે આ વસ્તુ નથી કરવી તો તમે જ્યારે ઘી છૂટું પડ્યું ને સૂજીમાંથી ત્યારે તમે આ ડ્રાયફ્રૂટ્સ એની અંદર નાખી દો તો પણ ચાલે. તમારી ચોઈસ અકોર્ડિંગ તમે સાઈડમાં પણ શેકી શકો છો અને જો ઘી છૂટું પડે સૂજીમાં ત્યારે તમે નાખી અને ડ્રાયફ્રૂટ શેકી શકાય છે. ડ્રાયફ્રૂટનો કલર ચેન્જ થાય એટલે તરત દૂધ નાખી દેવાનું. અહીંયા ડ્રાયફ્રૂટ મેં સાઈડમાં ચમચી ઘી નાખી અને એમાં શેકી લીધા છે. ડ્રાયફ્રૂટ આપણા શેકાઈ ગયા છે, સરસ કલર બદલાઈ ગયો છે. તો હવે આપણે એને સૂજીની અંદર નાખી દઈશું અને હજી સૂજીને આપણે લો ફ્લેમ ઉપર થોડી વાર રાખીશું. એમાંથી ઘી છૂટવા લાગશે, હું તમને બતાવી દઉં છું. એટલે તમારો પ્રસાદ છે ને બહુ જ સરસ એવો બનશે. તમે ઘણી વખત ખાતા હોય તો બધાનો પ્રસાદ જ્યારે હોય છે સરસ જ, પણ બધાના અલગ અલગ મેથડથી બનતો હોય છે. તો થોડી વાર તમે ચલાવશો ને એટલે એ સાઈડમાં ઘી છોડવા માંડશે સૂજી. પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. અને અહીંયા મેં લીધો છે એલચી પાવડર થોડો, 1/4 ચમચી જેટલો, એ નાખી દઈશું. સુગંધ એકદમ સરસ એવી આવશે. હવે લો ફ્લેમ ઉપર જ મેં એમ જ રાખી દીધો છે. થોડી વાર તમે જોશો અત્યારે ઘી હજી એટલું છૂટું નથી પડ્યું, પેન છોડી દીધું છે.
હવે તમે થોડી જ વારમાં તમે જુઓ તળિયામાં કે આપણો સૂજી છે ને બિલકુલ ઉપર આવી ગયો છે અને થોડું થોડું ઘી આપણું સેપરેટ થવા લાગ્યું છે. ગેસની ફ્લેમ અત્યારે બંધ કરી દો તો ચાલે. હવે આપણો પ્રસાદ બનીને રેડી થઈ ગયો છે. અને હજી જો તમે સાઈડમાં નીચે તમને હું કોર્નર ઉપર બતાવું છું, આ રીતે ઘી થઈ જશે. ગેસની ફ્લેમ પછી બંધ કરી દેવાની અને પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે. ના વધારે ગળ્યો ના ફીકો, કેટલી ખાંડ કેટલું ઘી બધું જ મેં પરફેક્ટ મેજરમેન્ટ સાથે તમને આપ્યું છે. ગમે ત્યારે તમે આ રીતે સૂજી બનાવશો શીરો તો તમારો પ્રસાદ પણ બહુ જ સરસ એવો બનીને તૈયાર થશે. તમને મારા પ્રસાદની રેસીપી કેવી લાગી છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક આપજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. એકદમ પરફેક્ટ મેજરમેન્ટ સાથે મેં તમારી સાથે શેર કર્યો છે કે ગમે ત્યારે તમે પહેલી જ વાર બનાવતા હશો મહાપ્રસાદ તો પણ તમારો પ્રસાદ એકદમ સરસ જ બનશે જો તમે આ મેજરમેન્ટ સાથે બનાવશો તો એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે. અને ગળપણ પણ એકદમ માપે જ છે, ના તો વધારે ગળ્યું કે ના એકદમ ફીકું. તો અહીંયા આપણો સરસ મજાનો એવો અત્યારે પ્રસાદ બનીને હવે રેડી થઈ ગયો છે. તો વિડીયોને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી રોજ તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહેશે. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. આવજો.